ધોરણ 10 અને ધોરણ 12 ના બોર્ડની પરીક્ષાના પેપર ચકાસણી ચાલી રહી છે ત્યારે જસદણની એક ખાનગી સ્કૂલ ખાતે પ્રાઇવેટ શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો। દર વર્ષે શિક્ષણ વિભાગ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાના પેપર મૂલ્યાંકન કરનાર શિક્ષકોને એક સરખું ભથ્થું આપતા હતા, પરંતુ આ વર્ષે સરકારી શાળાના શિક્ષકોને ₹400 અને ખાનગી શાળાના શિક્ષકોને 240 ભથ્થું નક્કી કરતા કેટલા દિવસથી શિક્ષકોમાં વિરોધ થઈ રહ્યો છે। નિર્ભર શાળાના સંચાલક મહામંડળે પણ શિક્ષણ મંત્રીને ફરિયાદ કરતો પત્ર લખી બોર્ડના પેપરની ચકાસણી કરતા સરકારી ગ્રાન્ટેડના શિક્ષકો ₹400 તો ખાનગી શિક્ષકોને ₹240 શા માટે ચૂકવવામાં આવે છે તેવો સવાલ ઉઠ્યા છે। કામ સરખું તો વેતન કેમ અલગ અલગ? આ બાબતે શિક્ષકોએ કહ્યું હતું કે અમે પણ સરકારી શિક્ષકના સમાન કાર્ય કરીએ છીએ, તો ભથ્થુમાં ભેદભાવ કેમ રાખવામાં આવે છે? ચકાસણી કાર્યમાં ભૂલ થાય તો સમાન દંડ જ વસૂલવામાં આવે છે, તો પછી મૂલ્યાંકન ભથ્થું પણ સમાજને જ આપવું જોઈએ। રીટાબેન ભટ્ટ। રીટાબેન, આજે કંઈક આવેદન પત્ર દીધું છે, શું છે? જી સર, અમને જે વેતન મળે છે ડેઈલી, એમાં અમારો જે ભેદભાવ થયો છે અમારી સાથે, એની અમે રજૂઆત કરીએ છીએ। કઈ રીતનો ભેદભાવ છે? જે ગ્રાન્ટેડ અને સરકારી શાળાના શિક્ષકોને અમારા કરતા વધારે વેતન મળે છે, અમને માત્ર 240 મળે છે એવું આ વર્ષે અમને જાણવા મળ્યું છે, એ બદલ અમે લોકો આ વિરોધ કરીએ છીએ। સરકારી શિક્ષકો છે એને કેટલું વેતન મળે છે? એને 700 છે, 400 છે, એ રીતે છે, તો પછી અમારું અમને નથી મળતું। તમને કેટલું મળે છે? 240। તો શું તમારી રજૂઆત શું છે? અમારી રજૂઆત એવી છે સર કે બધાની સાથે સમાન વેતન ને સમાન કામ એ રીતે મળવું જોઈએ। યોગ્ય નિર્ણય નહીં આવતો શું કરશો? વિદ્યાર્થીઓના હિતમાં અમે પેપર તો જોવાનું ચાલુ જ રાખીશું, પણ અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ, બોર્ડના જે કઈ અધિકારીઓ છે બધાને વિનંતી કરીએ છીએ કે અમને બધાને સરખું વેતન મળે। એમ છતાં યોગ્ય નિર્ણય નહીં આવે તો સર કામ તો અમારું ચાલુ છે, બાકી તો સરકાર